ઉત્તેજના વગર ગતિ ના કરે અત્યારે. કાલ મજા આવશે, કાલ મકાન બની જશે, કાલ ફરવા જવું છે, પેલા મહેમાન આવવાના છે, કાલ કાલ પછી 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 આગળના પ્રસંગો બધા એટલે અત્યારે ખાલી છીએ એટલે અત્યારે જે ખાલી છીએ એટલે દાખલા તરીકે કાલે મારે હોટલમાં જવાનું છે તો મને ઘણી વાર આજના દિવસે વિચાર આવે, હો મજા આવશે, ત્યાં જાશું, આમ થશે આમ થશે. અને એનો એક એક્સાઇટમેન્ટ હોય, ઉત્સાહ હોય કે વાહ કાલ 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 કાલની જ રાહ જોતા હોય. આ જનરલ લોકોની વાત કરું છું. અધ્યાત્મમાં થોડોક જાગૃતિ હોય એને લોકોને તો પકડાતું હોય, પણ આમ જનરલ માનવજાત છે એ ના. એટલે પછી ના જ હોય સ્ટેપ બધા. સવારથી ઉઠીને ચાલુ થાય તો નોકરી કે બિઝનેસ કે આ ક્લાયન્ટને મળવાનું આ કરવાનું અને એ પાછું કે બહારના લોકોએ ગોઠવી દીધું છે એ પ્રમાણે દોડ્યા જ જાય છે અને છેલ્લે ક્યાં પહોંચી તરીકે ખબર નથી. હમણાં તમારા સત્સંગમાં તમે વાત કરતા હતા નાતા ને શરણાગતિ. હા, એટલે જનરલ 99.99% આ બાબતમાં કાંઈ ઓબ્ઝર્વેશન નથી, કાંઈ ખબર એ આપણે જેમ યંત્રની વાત કરીએ યાંત્રિક રીતે જે બધી હાયલા જ રાખે. કોઈ કોન્શિયસ કે એની અંદર એવા કોઈ ભાવે નથી હોતા કે આપણે આમ સામાન્ય એવા નથી હોતા. અત્યારે તો વધારે પડતું એવું કે બીજાને આપણે કેમ એનો લાભ લઈ. એટલે જેને કહેવાય પૈસા પાછળની એક આંધળી દોડ છે, ખતરનાક છે કે આ ક્યાં છે ઉભી રહે એનું કઈ નક્કી નથી. માણસને જેમ જ્યાં જેટલું હોય એમાં આમ એક ક્વેશ્ચન એવો હોય કે આમ આ બીજાના આમ બહારનું જોઈને માણસને પોતાને અસંતોષ થતો જાય. કોકના બંગલા ગાડીના આપણે એટલે જે હોય એમાં તો એ રહે જ નથી. ના, એના દ્વારા એનો હો પણ લાગે છે. પૈસા દ્વારા બીજા લોકો તમને માન આપે છે એટલે તમારું હોવાપણું કોઈ પણ રીતે તમારે દેખાડવું છે. એટલે કોઈ હોદ્દો મહત્વનો નથી, મારું હોવાપણું દેખાડવું છે, હું કંઈક છું કંઈક એ ટાઈપની વસ્તુ. એ વૃત્તિ જ પછી છેલ્લે આ હુંની શોધ કરે, જે હું પણ પ્રગટ કરવાની ઈચ્છા. હવે આ હું તો ખોટું છે તો સાચું હું પ્રગટ કરીને. અત્યારે માનો કે મારી અગર કોઈ કાબિલિયત છે તો કોમ્પ્યુટરનો હેકર છે તો બધા લોકો મને માન આપે છે, કોમ્પ્યુટરનો હેકર છે. એટલે મારો અહેસાસ મને એટલે આપણે આંતરિક રીતે એવું છે કે મારે હોવાપણાનો અહેસાસ કરવો છે. હવે હોવાપણાનો અહેસાસ હું અત્યારે હું રિયલ જે છું એ નહીં, પણ અત્યારે જે હું બતાવી શકું ને એ પણ એની દિશા ખોટી છે. પણ જો એની દિશા જો બદલાઈ જાય તો રાઈટ થઈ. એટલે હોવાપણાનો બતાવવા માટેની જે ઈચ્છા છે ને એ એક રીતે આપણું જે હોવાપણું છે ને એને જીવવા માંગી છે આપણે. પણ અત્યારે આપણા આગળ એ નથી એટલે આપણે બીજી વસ્તુ દ્વારા જીવંત લાગી છે.